આર્થિક ધ્યેયો સિદ્ધ કરવા માટે અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે નાણાંનું આયોજન કઈ રીતે કરી શકશો? મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ને, એસઆઈપી ના ઇન્વેસ્ટ કરવાથી ને. ચાલો આજે આપણે એસઆઈપી ની વાત કરીએ. એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે જે તમારા એકાઉન્ટમાંથી એક નિશ્ચિત રકમ એક નિશ્ચિત તારીખે કટ થાય છે તેને એસઆઈપી કહેવામાં આવે છે. એસઆઈપી તમે 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને પછી કોઈ પણ રકમ રાખી શકો છો. એસઆઈપી કરવા માટે આપણે 3 અગત્યની ટિપ્સ જોઈએ. પહેલી ટિપ્સ, જ્યારે પણ તમે એસઆઈપી ની શરૂઆત કરો છો ત્યારે 5 વર્ષના સમય માટે રોકાણ કરો, કારણ કે તો જ તમે એક સારું રિટર્ન મેળવી શકશો. બીજી વાત, જ્યારે પણ તમે એસઆઈપી માં રોકાણ કરો છો ત્યારે જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે રોકાણ કરો. ડાઉન માર્કેટમાં શા માટે રોકાણ? કારણ કે ઘણા લોકો તો ગભરાય છે, માર્કેટ ડાઉનમાં લોકો રોકાણ કરતા નથી, પરંતુ ડાઉન માર્કેટમાં રોકાણ કરવાથી તમને યુનિટ્સ વધારે મળે છે અને જ્યારે માર્કેટ અપ જાય છે ને ત્યારે આ યુનિટ્સ છે એ રૂપિયામાં કન્વર્ટ થાય છે, જેથી તમને સારું રિટર્ન બંધાય છે. ત્રીજી વાત, જ્યારે પણ તમે એસઆઈપી માં રોકાણ કરો છો ત્યારે અલગ અલગ તમે 4 થી 5 ફંડમાં રોકાણ કરો. આ ફંડ છે એ લાર્જ એન્ડ મિડ હોઈ શકે, ફ્લેક્સી હોઈ શકે, સ્મોલ હોઈ શકે, મલ્ટી કેપ હોઈ શકે. તો આ બધા ફંડમાં રોકાણ કરવાથી તમારી પોર્ટફોલિયો છે એ ડાયવર્સિફાઈ થશે, જેને કારણે તમને એક સારું રિટર્ન મળશે. જો 20,000 ની આપણે એસઆઈપી કરીએ તો આ અલગ અલગ ફંડમાં રોકાણ કરવાથી તમારો આખો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ થશે, જેના કારણે તમને એક સારું રિટર્ન જનરેટ થશે. શ્રી દાતા રેસર ઇન્વેસ્ટમેન્ટ તરફથી હું ચેતના જીતેન્દ્ર પંડ્યા. નમસ્કાર.